દેશના 15 રાજ્યો ઠંડી અને ગાઢ ધુમ્મસની ચપેટમાં છે। દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, ઉત્તરાખંડ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 26 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે। અહીં વિઝિબિલિટી રેન્જ 50 મીટર સુધી રહેવાની ધારણા કરવામાં આવી છે। 5 રાજ્યોમાં 30 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસનું એલર્ટ। यूपी, एमपी सहित 6 राज्यों में 0 विजिबिलिटी। दिल्ली एयरपोर्ट थी 30 फ्लाइट लेट। दिल्ली, पंजाब, हरियाणा और राजस्थान में छवायेलू रहेशे धुम्मस। 5 दिवस दरमियान हळवाथी मध्यम वरसादनी शक्यता। दिल्ही, पंजाब, हरियाणा, मध्यप्रदेश, उत्तर प्रदेश और ओडिशाના કેટલાક સ્થળોએ વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ છે, તો બીજી તરફ દક્ષિણ ભારતમાં 31મી ડિસેમ્બર સુધી વરસાદનું એલર્ટ છે। હવામાન વિભાગે જણાવ્યું હતું કે કેરળ, માહે, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ અને લક્ષદ્વીપમાં આજથી આગામી 5 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। 26 ડિસેમ્બર સવારે પાલમ, દિલ્હીમાં શૂન્ય વિઝિબિલિટી રેકોર્ડ કરવામાં આવી હતી। ઓછી વિઝિબિલિટીના કારણે પાલમમાં આઈજીઆઈ એરપોર્ટ પર દિલ્હી જતી લગભગ 30 ફ્લાઇટ્સ મોડી પડી હતી। સવારે 8:30 થી 10 વાગ્યા સુધી 5 ફ્લાઇટને જયપુર ડાયવર્ટ કરવામાં આવી હતી। રેલવેએ જણાવ્યું કે ધુમ્મસના કારણે દિલ્હી આવતી 14 ટ્રેન મોડી પડી છે। મધ્યપ્રદેશમાં 2 દિવસ માટે ધુમ્મસનું એલર્ટ છે। મંગળવારે સવારે 5:30 વાગ્યે ગુનાઓમાં 0 વિઝિબિલિટી નોંધાઈ હતી। ગ્વાલિયર, દાતિયા, ભીંડ અને મુરેનામાં પણ ગાઢ ધુમ્મસ છવાયું હતું। અહીં વિઝિબિલિટી 50 મીટરની આસપાસ હતી। 26 અને 27 ડિસેમ્બરે છતરપુર, ટીકમગઢ અને નિવારી જિલ્લામાં વિઝિબિલિટી 200 થી 500 મીટરની રેન્જમાં હોઈ શકે છે। હવામાન વિભાગે હરિયાણામાં 31 શહેરોમાં ધુમ્મસને લઈ અને ઓરેન્જ અને યેલો એલર્ટ જાહેર કર્યું છે। અંબાલા શહેરમાં આજે 0 વિઝિબિલિટી નોંધાઈ હતી। સવારે 7:30 કલાકથી સવારે 10:30 કલાક સુધી કેટલીક જગ્યાએ 10 મીટર વિઝિબિલિટી રહી હતી। ધુમ્મસ વચ્ચે રસ્તાઓ પર વાહનો જતા જોવા મળ્યા હતા। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।